બન્યા છે પણ આપણી એક જ તૈયારી જુઓ આવા મહાપુરુષોના શરણમાં સમર્પિત થઈ જવું પડે આ મોહમ્મદદાસ સાહેબને કીધું ને તન મન ધન શીશની કુરબાની કરી નાખી પર બાપ સમર્પિત થઈ જવું પડે તો જ એ મસ્તીનો આપણો થાય બાપ સંતો મહાપુરુષો આપણને આ જ વાત સમજાવશે અને આ વાત સમજાશે તો જ શાંતિ મળશે આ વાત વાણીથી ના સમજાય સંતો જ્ઞાનથી ના સમજાય સમજે તો સદગુરુ શાંતિથી સમજાય હાથી ઊંટને પહાડ મોટા મગર તણાતા જાય એ કાયા વગરની કીડી સંતો સામે કિનારે તરી જાય આ વાત વાણીથી ના સમજાય સંતો જ્ઞાનથી ના સમજાય વાલા ઉનાળાની ગરમીની અંદર આપણને ખૂબ તરસ લાગી હોય અને કોક શીતળ ઠંડુ એક લોટો પાણી પી દે અને ભીતરની અંદર જે આપણા હાશ થાય છે વાલા એ હાશનું કોઈ શબ્દથી વર્ણન થઈ શકે એવું નથી બાપ એ ભીતરનો અહેસાસ ભીતરની અંદર એ હાશથી ભીતરનો અહેસાસ બાપ એનું કોઈ શબ્દથી વર્ણન થઈ શકે નહીં બાપ એટલે મહાપુરુષોની વાત એવી છે કે જેનું કોઈ વર્ણન થઈ શકે નહીં એટલે આવા પ્રગટ મહાપુરુષોના સાનિધ્યમાં જઈ અને ભાવથી એવું પરમાત્માનું ભજન કરી લઈએ બાપ તો આપણું મનુષ્યનું આ દેહ મળેલો સાર્થક થઈ જાય આ તો એક સાસુ હતો અને એક બહુ એલા સાસુમાં કી કબોજી તણ અનુકૂળ રસોઈનું કામ ઓછું ખાવે છે તે મારા જોડેથી શીખી લ્યો પણ બહુ થોડો ભણેલો